ગાડીમાં સીટ કવર નાખવાના છે. ક્યાં રાખી બ્રો? જય બાલાજી હો. બ્લેક મામા ઇન ધ હાઉસ. દેખો ભાઈ મજા આવે એવું છે. આ સીટ ઊંચી થાય કે નહીં? મારી હાઈટ ટૂંકી છે ને એટલે થોડુંક સહન કરી લેવું છે ને. વાંધો નથી ને કઈ. ખાર ચડતો હોય તો ખાર ઉતરવા વિનંતી હો. કાંઈ વાંધો નહીં તો વાંધો નહીં. સો વોટ્સ અપ એવરીબડી, આપણે અત્યારે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને આપણી કાર છે તો આપણે થોડીક વાર ગરમ કરી બતાવીએ એને. સમજી તો આપણે રેડી થઈને અત્યારે નીકળી ગયા છીએ ગાઈસ સ્ટુડિયો જવા માટે. તો ઘણા ટાઈમ પછી જ્યારે બ્લોગ ચાલુ કરીએ છીએ તો બધી વખતે હરેક વખતે એક જ જગ્યાએથી વિડીયો આપણો સ્ટાર્ટ થાય છે. તો વોટ્સ અપ એવરીબડી, ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ. આજે 1-2 એપોઇન્ટમેન્ટ છે. હમણાં તો અહીંયા તડકો બહુ છે. આજે છે 26 મે 2024, એટલે આજે તડકો બહુ જ ખતરનાક છે. આજે છે 42 ડિગ્રી, એટલે રાજકોટનું જે તાપમાન છે ને બહુ હાઈ રહે છે. અને કાલે જ રિસેન્ટલી એક બહુ ખતરનાક દુર્ઘટના બની છે રાજકોટમાં. ટીઆરપી ગેમ ઝોનમાં જે બધા નાના બાળકો અને એના ફેમિલી મેમ્બરો બધા ત્યાં રમવા ગયા હતા માટે ત્યાં બહુ ભીષણ બહુ મોટી એક દુર્ઘટના ઘટી છે. આગ લાગી હતી કે જેમાં ઘણા લોકોની ડેથ થઈ છે. એટલે પર્સનલી તો હવે બીજું તો કાંઈ નથી કહી શકતા, બટ જે થયું એ બહુ ખોટું થયું અને આવું ન થવું જોઈએ. એટલે બી ટેક કેર, તમે બધા લોકો ધ્યાન રાખો. હું પણ ધ્યાન રાખીશ. નેક્સ્ટ આવી કોઈ જગ્યા હોય તમને જે લાગતું હોય કે જ્યાં એનો એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ બહુ સ્મોલ છે અને જ્યાં તમને લાગતું હોય કે અહીંયા કોઈ એવી ડેન્જરસ જગ્યા છે, આગ લાગવાની શક્યતા વધારે છે, તો ત્યાંથી થોડું સાવચેત રહેવું અને બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ ઓછું જવું પસંદ કરવું એમ. એટલે આ વસ્તુ કેવી છે કે થવાકારક વસ્તુ છે, એટલે આપણે દર વખતે કોઈ વસ્તુનું ધ્યાન ન રહી શકીએ પણ થોડાક સતર્ક તો રહી શકીએ છીએ એમ ટૂંકમાં. એટલે હું પણ આજથી ઘણી વસ્તુ ધ્યાન દેવાનો છું. અને વન કાઇન્ડ ઓફ છે ને કે તમે આવી મારો તો પહેલેથી થોડું ઘણું સ્ટેટમેન્ટ છે કે બને ત્યાં સુધી કોઈ પણ જે સ્કીમવાળી કે લોભામણી લાલચ કે એવું કાંઈ હોય ત્યાં એટલો બધો તમારે ભાગ ન લેવો. બિકોઝ ત્યાં શું છે કે આઈ ડોન્ટ નો બટ ત્યાં માણસો જે ઓફર્સના કારણે જે બધા પ્રોબ્લેમ કરે છે કે જે સતર્કતા ધ્યાન નથી રાખી શકતા માણસોનું, તેના કારણે આવી મોટી દુર્ઘટના બને છે જે ન થવું જોઈએ એમ. તો ફરી એકવાર હવે આપણે અત્યારે ટેટુ સ્ટુડિયો જઈ રહ્યા છીએ. બપોરના વાગ્યા છે 1:05, એટલે આજે એક બહુ મોટું ટેટુ છે બ્રિજભાઈનું, મારા જે મિત્ર છે ખાસ, એને એક મસ્ત કવર અપ ટેટુ કરવાનું છે, સ્લીવ જેવું છે. તો વિચાર કર્યો કે આજથી જ એક વિડીયો અત્યારે સ્ટાર્ટ કરીએ, એક લાઈવ વ્લોગ ચાલુ કરીએ કે જે ઘણા ટાઈમથી બંધ કરી દીધો તો અમે થોડાક કારણો સહિત, કે કારણો મીન્સ કે કંટાળો આવતો હતો બીજું કાંઈ નહોતું. એટલે આજથી વિચાર કર્યો કે સ્ટાર્ટ કરી દઈએ. તો લેટ્સ સી, સ્ટાર્ટ કરીએ છીએ. હવે જાય છે સ્ટુડિયો, બાકીનું દેખાડું તમને બધું. તમે જોઈ શકો છો આપણું યાજ્ઞિક રોડ છે, એટલે આપણે કાર પાર્ક કરવા માટે અહીંયા જવું પડશે. ક્યાં છે ભાઈ, ખતરનાક. તો હવે આપણે કાર પાર્ક કરી દઈએ મસ્ત. एक मिनट
કેટલું બાકી છે બ્રો? જમીનભાઈ શું કહેવાનું થાય તમારું ટેટુમાં? કેટલું પેન થાય છે? હે કેટલું પેન થાય છે? સહન કરી લેવું છે ને? વાંધો નથી ને કઈ? ખાર ચડતો હોય તો ખાર ઉતરવા વિનંતી હો, કાંઈ વાંધો નહીં, તો વાંધો નહીં. ક્યાં પહોંચ્યો મિલા? ઇઝ્ઝત મિર્ઝા. ચાલ થોડી ક્લીન કરી દીધું બેટા. દસ કલાકની મહેનત પછી જયે બહુ મસ્ત ટેટુ બનાવ્યું છે. જયે જિંદગીમાં સારું પહેલી વાર ટેટુ બનાવ્યું છે. Finally was complete after 6-7 years. 7 years? 7 hours? 8 hours. Devinbhai, thank you so much. તમારો ટેટુ કમ્પ્લીટ થઈ. હવે તારું ટેટુ બેકગ્રાઉન્ડમાં હોય છે. ચોવટિયા બંને ચોવટિયા ભાઈ અત્યારે હાજર છે. બંનેના ટેટુ થઈ ગયા છે અલગ અલગ. આનું અલગ હતું કવર અપ. માં આવી જતો મિસ્ટર બ્રો. આપણો લોગો છે. તો કેવું લાગે છે? આમાં 5-6 ટેટુ કરી સોરી 5-7 કલાકનું કામ છે. ના 3 કલાક ને આટલા બધા લોકો રીલ પેન પછી નેક્સ્ટ કાલે જ આવડવા ટેટુ કાલે કરશું. કાલે મળશું બરોબર છે? કઈ કહેવાનું થાય? સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. અને હવે આપણે કાલે એક દિવસ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. જે બ્રિજભાઈનું એક ટેટુ બનાવતા હતા એમાં એક દિવસનું જે સેશન હતું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે બીજો દિવસ છે ટેટુનો, માટે થોડીક મહેનત કરવાની છે. હજી થોડુંક જીઓમેટ્રિકલ બાકી છે કામ. થોડુંક રિયાલિઝમ જે કમ્પ્લીટ કર્યું છે કાલે. લગભગ 3 થી 4 કલાકની કન્ટિન્યુ નથી વર્ક કર્યું. 1 કલાકની બ્રેક લીધી હતી વચ્ચે, એ કાપીને ટૂંકમાં એમ કટ કરીને એમ. તો હવે ફાઇનલી હવે થોડુંક બાકી છે. આજના જેટલું સેશન બાકી છે તો એ ખતમ કરીએ. અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ સ્ટુડિયો. તો બસ સ્ટુડિયો જઈને મળીએ હવે. બાકીનું દેખાડીએ કેમ છે શું છે એ. રાખતો બ્રિજ. તો આપણે કાલે આ 50% ટેટુ ડન કર્યું હતું. 50% બાકી છે. પાર્થભાઈમાંથી ડોકા તાણે છે ખોટા. તો હજી હીલ નથી થયું. હીલ થવામાં ટોટલ 45 ડેઝ એટલે 45 દિવસ જેટલો ટાઈમ લાગશે. અત્યારે જે હાફ બાકી છે એ આપણે અત્યારે સ્ટાર્ટ કરશું. થોડુંક આ કવર ઓફ ફેધર છે એનું થોડુંક કંઈક રસ્તો કરવો પડશે, બરોબર છે? કાલે બ્રિજલા કેવું થયું હતું? મજા આવી હતી? ફાટી ગઈ હતી એટલે અમે થોડુંક છે ને બાકી રાખી દીધું હતું. તો અત્યારે જે 50% છે ને ટોટલ 2 સિટિંગ કર્યા હતા નક્કી કે કા પછી 45 ડેઝ પછી અને કા બીજા દિવસે સેટ કરશું. આખી ડિઝાઇન આ છે, એમને બનાવી છે. કા જીસસ મૂકી દીધા છે ને એક મંડલા મૂકી દીધા છે. તો હવે અત્યારે એક બીજું સિટિંગ ચાલુ કરશું. બધું આપણે પેલા સેફટી માટે ગ્લોવ્સ પહેરી લેશું. હાઇજીન પછી પ્રોપર ડાયનામિક ટીવી કે ટ્રિપલ બ્લેક કલરનો યુઝ કરીએ છીએ. કારણ કે ટ્રિપલ બ્લેક એટલે
નેક્સ્ટ લેવલ. નેક્સ્ટ લેવલ એમ 3 વાર બ્લેક આવે, એક વાર નહીં 3 વાર બ્લેક આવે ને એટલે શું થાય કે કલર એકદમ ડાર્ક સમજો છો. આપણે પ્રોપર એનો યુઝ કરશું અત્યારે. અને આ કદાચ કેમેરામાં તમને નહીં આઈડિયા આવે, બાકી આમ લાઈવ તો બહુ એટલું જોરદાર લાગે છે. इसको बोलते हैं मिक्सचर ग्राइंडर. ये अपने वाला है, इंक वाला है. कई नीडल है लीटर ना 9 અને 11. 911 નથી. This is a 7 RM. Is the 11 RM. તો 9 આપું ને. 9 આપની પડશે. 9 લેતા આવો. હું કે બ્રિટભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગે? 12 વાગ્યામાં ગુડ મોર્નિંગ. હો હાલો, ટેટુનું ઉદ્ઘાટન ચાલુ થાય છે આજે. સવારના એ તો આ ટ્રાન્સપરન્ટ છે, કવર અપ કરવાનું इसी ને. जो रिमोट दे देना भैया. इसी 80 જો રિમોટ. 80 काम नहीं कराएंगे भाई. हाथ में आओ. 11 लो नहीं. મોજ આવશે 11. ना ना 9 लो. પાસ્તા. લાઇટ બંધ કરીને ટેટુ બનાવી હતી, કારણ કે અમારો એસી કુલિંગ નથી કરતું. 5000 ડિગ્રી. કેવી મજા આવી ને તડકામાં બહાર, હે ભાઈ? ખરેખર ભાઈના સીટ કવર જોવા જાય. આપણે ગાડીમાં સીટ કવર નાખવાના છે. ક્યાં રાખી બ્રો? સામે BMW. હા જોજો, આમાં આપણે વારો નું આવી જાય આપણો. किथे चलिए गोपीदां फूल बनी के. ઓય પદામી, ઓય બંધ કરો. ઓય કેટલા ટાઈમ પછી તમારો વિડીયો મૂક્યો ને પછી મૂક્યો જ નહોતો. તો આપણે કેટલા ટાઈમ પછી મેં કીધું પાછો વિડીયો બનાવી મૂકીએ મસ્ત. આ દોડ ભાઈની જો ઊભી છે, સત્ય પ્રેમ કરુણા. તપતી એટલી હશે ને ભાઈ અત્યારે તો. ફૂલ કાળા કાચ હો. સોટા કાંઈ ઘટે નહીં હો. સોટા લીસોટા કિસોટા. જય બાલાજી હો. બ્લેક મામા ઇન ધ હાઉસ. મુશિયાળા ઇન ધ હાઉસ.
આપણે કેવા આવા સીટ કવર નખાવા છે, કેવા લાગે છે? બેઠ के कैसा कंफर्टेबल होता है देखो भाई, મજા આવે એવું છે. આ સીટ ઊંચી ઊંચી થાય કે નહીં? મારી હાઈટ ટૂંકી છે ને એટલે થોડુંક ઊંચી કરવી પડે. ये बोले थार भाई लोगों का थार फुल ऑटोमेटिक. આ દીદી આપણે લઈને ગયા હતા નહીં, ડાયરેક્ટ નાખી હતી 4-5 જણા ઉપર, મજા આવી હતી. આ તમે ક્યાં આની પાસે કરાવવા છે? ભાણા પાસે સીટ કવર હે ને, કરાવવા જો. આપણે કેવા આવા સીટ કવર નખાવા છે, કેવા લાગે છે? बैठ के कैसा कंफर्टेबल होता है देखो भाई, મજા આવે એવું છે. આ સીટ ઊંચી ઊંચી થાય કે નહીં? મારી હાઈટ ટૂંકી છે ને એટલે થોડુંક ઊંચી કરવી પડે. ये बोले थार भाई लोगों का थार फुल ऑटोमेटिक. આ દીદી આપણે લઈને ગયા હતા નહીં, ડાયરેક્ટ નાખી હતી 4-5 જણા ઉપર, મજા આવી હતી. આ તમે ક્યાં આની પાસે કરાવવા છે? ભાણા પાસે સીટ કવર હે ને, કરાવવા જો. Is this Volvo in the house baby? अभी आफ्टर 40%, 40% 40 ડિગ્રી અત્યારે તાપમાન હશે. અને આપણે સ્ટુડિયો હવે જઈ રહ્યા છીએ અને આ બ્લોગની અત્યારે એન્ડ આપણે અહીંથી જ કરીએ છીએ, ખતમ કરીએ છીએ. હવે નેક્સ્ટ બ્લોગ અમે 1-2 દિવસમાં પાછો લઈ આવશું.